છે ડિસ્ટર્બ થાય અને કોઈનો અવાજ ક્લિયર નહીં સંભળાય. એટલે તમે બધા માઇક મ્યુટ રાખી અને મારી સાથે કાવ્યગાન કરશો. કાવ્ય 11 જનની, જેના કવિ છે દામોદર ખુશલદાસ બોટાદકર, જેનું જન્મસ્થળ છે એ બોટાદ જિલ્લો, અને એઓએ માત્ર 6 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે, છતાં સંસ્કૃત ભાષા ઉપર તેમનું સારું એવું પ્રભુત્વ રહ્યું હતું અને એમણે મુખ્ય કવિતા ક્ષેત્રે જ લેખન કાર્ય કર્યું છે. એમના કાવ્ય સંગ્રહો છે રાસતરંગિણી, કલ્લોલિની, સ્તોત્રસ્વની, નિર્ઝરણી અને શૈવલિની. આ કાવ્ય જનની કાવ્ય છે એ રાસતરંગિણી કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે, જેમાં માતાના પ્રેમની તોલે બીજી બધી વસ્તુ છે એ નકામી, એટલે કે એકેય વસ્તુ આવી શકતી નથી. માતા છે એ દરેક વસ્તુ કરતા ચડિયાતી છે, તેની વાત કરવામાં આવી છે. મીઠા મધુને મીઠા મેહુલા રેલો, એથી મીઠી તે મોરી માતરે, જનની જોડ સખી નહીં ચડે રેલો, જનની જોડ સખી નહીં ચડે રેલો. પ્રભુના એ પ્રેમ તણી પોતઈ રેલો, જગતી જુદેરી એની ચાતરે, જનની જોડ સખી નહીં ચડે રેલો, જનની જોડ સખી નહીં ચડે રેલો. આમીની ભરેલી એની આંખડી રેલો, વહાલા ભરેલા એના વેણ રે, જનની જોડ સખી નહીં ચડે રેલો, જનની જોડ સખી નહીં ચડે રેલો. હાથ ગૂંથેલ એના હીરના રેલો, હૈયું હેમંત કેરી હેલ રે, જનની જોડ સખી નહીં ચડે રેલો. દેવોની દૂત એના દોયલા રેલો, શશી એસી ચેલ એની સોડ રે, જનની જોડ સખી નહીં ચડે રેલો, જગનો આધાર એની આંગળી રેલો, કાળજામાં કંઈક ભર્યા કોડ રે, જનની જોડ સખી નહીં ચડે રેલો. ચડેલ એનું ચાકડી રેલો, પણ બાંધેલ એના પણ રે, જનની જોડ સખી નહીં ચડે રેલો. મૂંગી આશીષ ઉરે મલકતી રેલો, નેતા ખૂટે ન એની લાણ રે, જનની જોડ સખી નહીં ચડે રેલો. તરણી માતાએ હશે ધ્રુજ પીરેલો, અચા અચૂક એક માય રે, જનની જોડ સખી નહીં ચડે રેલો. ગંગાના નીર તો વધે ઘટે રેલો, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનની જોડ સખી નહીં ચડે રેલો. વરસે ઘડી કવ્યોમ વાદળી રેલો,
માડીનો મેઘ બારે માસરે, જનનીની જોડ સખી નહીં જડે રેલો. ચળતી ચંદાની દિશે ચાંદની રેલો, એનો નહીં આંખ में ઉજાસરે, જનનીની જોડ સખી નહીં જડે રેલો. મીઠા મધુ ને મીઠા મેહુલા રેલો, એથી મીઠી તે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રેલો. હવે તમારામાંથી એક એક ગર્લ્સે વારા ફરતી મને એક એક પંક્તિ સમજાવવાની છે, કારણ કે મેં તમને લોકોની કાવ્ય સમજાવી દીધેલું છે, પણ તમારામાંથી કોઈ સમજાવશે ત્યારે કદાચ તમને કાંઈ ના આવડતું હોય કે ભૂલ પડે તો તમે લોકો મને પૂછી શકો છો. ચાલો, તો સૌથી પહેલી પંક્તિ છે એ મને કોણ સમજાવે છે? ગર્લ્સ, તમારામાંથી કોણ મને કાવ્ય પંક્તિ સમજાવે છે? આ પહેલી પંક્તિ. હું સમજાવું? હા, વેરી ગુડ બેટા. મીઠા મધુ ને મીઠા મેહુલા રેલો, એમાં એટલે મધ મીઠું હોય અને મેહુલા મીઠું હોય અને એનથી મીઠી આપણી માતા હોય છે, અને ઈ જનનીની જોડ સખી નહીં જડે, એટલે ઈ જનની માતા. હા, એટલે માતાની જોડ સખી આવી માતા નહીં મળે, એમ નહીં જડે રે. હા, એટલે કે માતા છે ઈ આપણને દુનિયામાં ફરી વખત ક્યારેય મળશે નહીં. ઈ મળવી આપણને ખૂબ જ મુશ્કેલ છે. વેરી ગુડ બેટા. ચાલો, બીજી પંક્તિ કોણ સમજાવે છે ગર્લ્સ? જો બેટા, તમે ટ્રાય કરજો. તમને કંઈ એવું લાગશે તો હું ચોક્કસ તમને અહીંયાથી કહીશ, પણ તમે મને સમજાવશો તો મને ખ્યાલ આવશે કે તમને કેટલું સમજાણું છે. ચલો, બીજી પંક્તિ ગર્લ્સ, તમારામાંથી કોણ સમજાવે છે બેટા? મેં સમજાવું? હા, સમજાવો. પ્રભુના એ પ્રેમ તણે પૂતળી રેલો, પ્રભુની જેમ આપણને પ્રેમ કરે અને આપણે વાહે પૂતળાની જેમ રહે છે. જગતી પ્રભુના જુદેરી એક એની પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો, એટલે ભગવાનની માતા છે ને એને પ્રેમથી ભરપૂર બનાવે છે. માતા છે એ કોઈ દિવસ પોતાના બાળક માટે નફરત નથી રાખતી. એને પોતાના બાળક માટે એના મનમાં હંમેશા પ્રેમ જ હોય છે. એટલે પ્રેમની પુતળી તરીકે માતાનું સર્જન કરેલું છે ભગવાને. સમજાવો બીજું બેટા. જગતમાં સૌથી જુદી જાત હોય તો તે માની જાત છે. હા. જનની જોડ સખી નહીં જડે રેલો, એમાં માં બીજી વાર આપણને ક્યાંય ન મળે. મળવી એ બહુ મુશ્કેલ છે. સરસ. ચલો, ત્રીજી પંક્તિ કોણ સમજાવે છે?
બસ ટ્રાય કરો બેટા, સરસ સમજાવો છો તમે બધા. ચલો ત્રીજી પંક્તિ કોણ સમજાવે છે ગર્લ્સ તમારામાંથી? ફટાફટ આ માઇક ઓન થવું જોઈએ બેટા. મિસ રોલ નંબર 15 આવી આજે આવી ઇન્શિયા. આ પંક્તિ કોણ સમજાવે છે પેલા અત્યારે? ચલો ગર્લ્સ ફટાફટ સમજાવો. અમીની ભરેલી એની આંખડી રેલો. અમી એટલે કે અમૃત. માતાની આંખો છે જાણે કે અમૃતથી ભરેલી હોય એટલું વહાલ એની આંખોમાં હોય છે. વહાલના ભરેલા એના વેણ રે. માતા જે વચનો બોલે છે એ વચનો ખૂબ જ પ્રેમપૂર્વક વહાલપૂર્વક બોલે છે. તો હે સખી, આ જનની એટલે કે માતા છે એ ફરી વખત મળશે નહીં. ચલો આ પંક્તિ કોણ સમજાવશે? હાથ ગુથેલ એના હીરના રેલો. એટલે માતાનો સ્પર્શ છે ને એ જાણે હીરથી ગુથેલો હાથ જેટલો મુલાયમ હોય છે. હીર ગુથેલા હોય અને એના ઉપર આપણે હાથ ફેરવીએ તો એકદમ મુલાયમ સોફ્ટ લાગે છે. તો માતાનો સ્પર્શ પણ એવો જ હોય છે. માતા જ્યારે બાળકને સ્પર્શે છે તો એ ખૂબ જ પ્રેમપૂર્વક હાલપૂર્વક અને એનો સ્પર્શ એકદમ સોફ્ટ લાગે છે. હૈયું હેમંત કેરી હેલરે. માતાનું હૈયું છે એ હેમંત ઋતુ જેવું હોય છે કે જેમાં બાળક માટે હંમેશા સુખમય જ હોય છે. દેવોને દૂધ એના દોહિલા રેલો. શશીએ સિંચેલ એની સળ રે. દેવોને દૂધ એના દોહિલા રે. માતાનું દૂધ છે એ તો ભગવાન દેવો ઈશ્વરને મળવું મુશ્કેલ છે. અને માતા શશીએ સિંચેલ એની સળ રે. એટલે માતાનું પડખું જે છે, માતાની બાજુમાં જ્યારે બાળક સૂતું હોય છે ત્યારે એને ચંદ્રની ચાંદની જેવી શીતળતા પ્રાપ્ત થાય છે. તો માતાનો ખોળો પડખું છે એ જાણે કે ચંદ્રની ચાંદનીથી શીતેલું હોય એવું ઠંડક હોય છે. જગનો આધાર એની આંગળી રેલો. બાળક માટે દુનિયામાં સૌથી પહેલા એની માતા છે એ જ એને પરિચય કરાવે છે. આખી દુનિયાનો પરિચય એ માતાની આંગળીએ કરતો હોય છે. એટલે માતાની આંગળી છે ને એ એના માટે આધારરૂપ હોય છે. કારણ કે બાળક ચાલતા શીખે, દુનિયાનો પરિચય કરતા શીખે તો એ બધું એને માતા શીખવાડે છે. એટલા માટે કવિએ કીધું છે કે જગનો આધાર એની આંગળી રેલો. કાળજામાં કંઈક ભર્યા કોડ રે. માતાના હૃદયની અંદર પોતાના બાળક માટે કંઈક કેટલી ઈચ્છાઓ હોય છે. બાળક નાનું હોય કે મોટું થઈ છે, માતા છે એ પોતાના બાળક માટે ઘણી બધી સારી ઈચ્છાઓ રાખે છે. તો હે સખી, આવી માતા મળવી ખૂબ જ મુશ્કેલ છે. ચિતડું ચડેલ એનું ચાકડે રેલો. પળના બાંધેલા એના પ્રાણ રે. માતાનું ચિતડું એટલે કે મન છે એ જાણે કે ચાકડો હોય એની ઉપર આપણે માટીનાથી કોઈ વાસણ બનાવવું હોય તો ચાકડાને સતત ફરતું રહેવું પડે છે. જો ચાકડો ફરતો બંધ થઈ જાય તો માટીનું જે વાસણ બનાવવામાં આવે છે
એને યોગ્ય આકાર આપી શકાતો નથી, ઘાટ આપી શકાતો નથી. એવી જ રીતે માતાનું હૃદય છે એ સતત ચાકડાની જેમ ફર્યા કરે છે, પણ એ કોના વિચારોમાં? તો કે બાળકના વિચારોમાં. પળના બાંધેલા એના પ્રાણ રે, એક એક ક્ષણ પોતે બાળક સાથે જ બંધાયેલું હોય છે. એનું જીવન છે ને એના બાળકની સાથે જ બંધાયેલું હોય છે. એ એક ક્ષણ માટે પણ એવું નથી વિચારતી કે મારું બાળક જે કરતું હોય હું મારું કામ કરું, એવો એના મનમાં ક્યારેય વિચાર આવતો નથી. એક ક્ષણ એક પણ પોતાના બાળક સાથે બંધાયેલી રહે છે. મૂંગી આશીષ ઉરે મલક તેરે લોલ, લેતા ખૂટે ન એની લાણ રે. મૂંગી આશીષ ઉરે મલકતી, ઉર એટલે કે હૃદય. માતાના હૃદયની અંદર મૂંગી આશીષ, તો તે ભલે મોઢું બંધ રાખ્યું હોય, ન બોલતી હોય કઈ, તો એના મનની અંદર તો પોતાના બાળક માટે હંમેશા આશીર્વાદ એટલે કે સારા વચનો જ હોય છે. લેતા ખૂટે ન એની લાહ રે, એટલે એનો લાહો આપણે ગમે એટલો લઈએ તો પણ ખૂટે નહીં. એટલા બધા સારા વચનો પોતાના બાળક માટે માતા વિચારતી હોય છે. ધરણી માતા હશે ધ્રુજતી રે લોલ, અચળા અચૂક એક માય રે. એટલે કે ભૂકંપ આવે છે તો ક્યારેક ધરતી છે એ પણ ધ્રુજવા લાગે છે. આપણે ધરતીની માતા કહીએ છીએ, કારણ કે જેવી રીતે માતા પોતાના બાળકનું ધ્યાન રાખે છે, એવી જ રીતે ધરતી છે ને આપણને બધી જ જરૂરિયાતો પૂર્ણ કરે છે. અને જો ધરતી જ ન હોત તો આપણું જીવન શક્ય ન હોત. એટલા માટે ધરતીની માતા કહેવામાં આવે છે. તો આ ધરતી માતા છે ને એ પણ ક્યારેક ધ્રુજવા લાગે છે, પણ આપણી માતા એટલે કે જન્મ દેનાર માતા છે ને એ અચળા અચૂક એક માય, એ ગમે એવી પરિસ્થિતિમાં પણ અડગ રહે છે. ક્યારેય પોતે પરિસ્થિતિથી હારી થાકી અને કંટાળતી નથી. ગંગાના નીર તો વધે ઘટે રેલો, સરખો એ પ્રેમનો પ્રવાહ રે. ગંગા નદી છે એ સૌથી મોટી નદી છે. તો ગંગા મિસ નદીના પાણી, આનું સમજાવું? હા સમજાવ બેટા, વેરી ગુડ. હા, ગંગાના નેર તો વધે ઘટે રે રોજ. ગંગાનો નેર એટલે ગંગા નદીમાં શિયાળો હોય ત્યારે પાણી વધારે, ચોમાસું હોય ત્યારે પાણી હા વધી જાય, અને ગરમી હોય ત્યારે પાણી ઘટી જાય. એટલે ગંગા નીરનો વધે ઘટે રેલો, સરખો એ પ્રેમનો પ્રવાહ. માનો પ્રેમનો પ્રવાહ સરખો જ રહે છે, ઘટતો પણ નથી અને વધતો પણ નથી. જનનીની જોડ સખી નહીં જળે રે લોલ, એટલે જનની આખી માં બીજી વાર મળવી એ બહુ મુશ્કેલ છે. અરે વાહ, ખૂબ સરસ હો ભાઈ. વરસે કડીક વ્યોમ વાદળી રે લોલ, માળીનું મેઘ બારી માસરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આકાશમાં ચડેલા જે વાદળો હોય છે એ થોડી વાર માટે વરસી અને ચાલ્યા જાય છે, પરંતુ માતાનો પ્રેમ રૂપી વરસાદ છે ને તો બારે માસ એક સરખું વરસ્યા કરે છે. તો આવી માતા મળવી ખૂબ મુશ્કેલ છે. ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં આથમી ઉજાસ રે. ચાંદની એટલે કે ચંદ્રની કળામાં છે વધઘટ થયા કરે છે, કારણ કે અમાસના દિવસે ચંદ્ર સાવ દેખાતો નથી. પછી ધીમે 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 ચંદ્રની કળામાં વધારો થાય છે, અને પૂનમના દિવસે ચંદ્ર છે એ પૂર્ણ દેખાય છે. પછી ચંદ્રની કળા ધીમે ધીમે ઘટતી જાય છે. તો આવી રીતે ચંદ્રની ચાંદની એટલે કે એનો જે પ્રકાશ છે એમાં વધઘટ થયા કરે છે, પરંતુ માતા છે ને એ અચળ હોય છે, એટલે કે એનો ઉજાસમાં કઈ વધઘટ થયા કરતી નથી. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ચાલો બસ, હવે આપણે આ પાઠનું MCQ કરીએ છીએ. તેની પાસે સ્વાધ્યાય પોથી હશે એ સ્વાધ્યાય પોથીમાં લખશે, અને સ્વાધ્યાય પોથી નથી
એ ગર્લ્સે રફ નોટમાં મારી સાથે લખવાનું છે. મિસ 2 મિનિટ. હા બેટા. ચાલો, પહેલા 3 MCQ મને કોણ કરાવે છે? મિસ હું કરાવું? હા. કવિ કોની જોડ નહીં જડે એમ કહે છે? માતાની. અરે વાહ, વેરી ગુડ. જગથી કોની જાત જુદેલી છે? માતાની. અરે વાહ, સરસ. કવિએ માતાના હૈયાને કોના જેવું કહ્યું છે? હેમંતની હેલ જેવું. અરે વાહ, વેરી ગુડ. કોઈને MCQ લખવાના બાકી છે? નહીં મિસ લખાઈ મિસ ગયા. મારે બાકી છે, મારે બેટા બાકી. બાકી હોય ને એને જવાબ આપવાનો, લખાઈ ગયેલા કોઈ જવાબ નહીં આપે. ઓકે. મિસ આગળ હું બોલી રહી 25. હા, પછી બોલજે. હમણાં આને લખી લેવા દે, પછી હમણાં MCQ 4 કરું ને ત્યારે તો આપજો. હા બેટા, જવાબ. હા મિસ લખાઈ ગયું. ઓકે, કોઈની બાકી નથી ને હવે? ચાલો, રોલ નંબર 25 કરાવો બેટા. મિસ આની તમે PDF મોકલશો? નહીં. કવિએ માતાની કહી છે. પ્રતિમા કવિ માતાની કોનાથી જુદી ગણે છે? માતા બંધેલા છે હીરથી. માતાનો પ્રેમ કેવો હોય છે? એક સરખા પ્રવાહ જેવો. નહીં ગંગાના. હા, એક સરખા પ્રવાહ જેવો. અરે વાહ, સરસ. જો ભાઈ, બધા જ MCQ તારા સાચા છે હો બેટા. ખૂબ સરસ. અહીંયા આપણા MCQ છે એ પૂર્ણ થાય છે. હવે શરૂ થાય છે એક વાક્યના પ્રશ્નોત્તર. ચાલો, કોઈને MCQ બાકી છે હવે? મિસ 1 મિનિટ. લખાઈ જાય એટલે કેજે હો બેન. મિસ લખાઈ ગયું. પહેલો સવાલ છે, માતાની શાનાથી મીઠી ગણવામાં આવી છે? કોણ મને જવાબ આપશે? મિસ શું કહું? હા બોલો બેટા. માતાને મધ અને મેહુલાથી મીઠી ગણવામાં આવી છે. વેરી ગુડ. તો ગર્લ્સ લખો જવાબ. માતાને મધ અને મેહુલા કરતા પણ મિસ મેહુલા માતાની મધ અને મેહુલા કરતા પણ. મિસ મેહુલા લખો. ઓકે બેટા, મીઠી ગણવામાં આવી છે.
માતાને મધ અને મેહુલા કરતા પણ મીઠી ગણવામાં આવી છે. પૂર્ણ વિરામ. જવાબ પૂરો. બીજો સવાલ છે, માતાની આંખ શાનાથી ભરેલી છે? હા બોલો બેટા. માતાની આંખ પ્રેમથી ભરેલી છે. ને હો ભાઈ. હા બોલો. માતાની આંખ અમૃતથી ભરેલી છે. હા, આપણે કાવ્ય પંક્તિ આવી હતી ને, અમીની ભરેલી એની આંખડી રેલો. તો અમી એટલે અમૃત. તો લખો જવાબ. માતાની આંખ અમૃતથી ભરેલી છે. આ મની નીચે રેફ કર્યો છે, દેખાય છે ને બેટા? અમૃતથી ભરેલી છે. પૂર્ણ વિરામ. જવાબ પૂરો. દેવોને કોના દૂધ દોહેલા છે? મીસુ બોલું? હા બોલો. દેવોને માતાના દૂધ દોહેલા છે. ખૂબ સરસ. લખો દેવોને માતાના દૂધ દોહલા છે. દૂધ દોહલા છે. પૂર્ણ વિરામ. જવાબ પૂરો. ચોથો સવાલ છે, માતાના વેણ કેવા છે? માતાના વેણ કેવા છે? બોલો બીજી ગર્લ્સ, યાદ કરો બેટા. કાવ્ય પંક્તિ યાદ કરો. હા બોલો. સરસ. માતાના વેણ વહાલથી ભરેલા છે. વહાલથી ભરેલા છે. પૂર્ણ વિરામ. જવાબ. બીજો સવાલ ફરીવાર એનો જવાબ બોલું છું. દેવોને કોના દૂધ દોહેલા છે? કોણ મને જવાબ આપશે આખો? મીસુ આપું? હા બોલો. દેવોને માતાના દૂધ દોહેલા છે. લખાઈ ગયો બેટા તારે? ચાલો ચોથો કોણ બોલે છે? મીસુ બોલું? હા. માતાના વેણ વહાલથી ભરેલા છે. સમજાઈ ગયું બેટા? પાંચમો સવાલ. માતાનો ખોળો શાનાથી સિંચાયેલો છે? યાદ કરો ગર્લ્સ. માતાનો ખોળો. હા બોલો. માતાનો ખોળો ચાંદનીથી સિંચાયેલો છે. ચંદ્રની ચાંદનીથી. બરાબર. લખો માતાનો ખોળો ચંદ્રની ચાંદનીથી સિંચાયેલો છે. પૂર્ણ વિરામ. જવાબ પૂરો.
છઠ્ઠો સવાલ છે, માતાના કાળજામાં શું ભરેલું છે? મિસ બોલું? હા બોલો બેટા. માતાના કાળજામાં પ્રેમ ભરેલો છે. હા, માતાના કાળજામાં પ્રેમની બેટા અનેક કોડ, એની માટે બાળક માટેની ઈચ્છાઓ, ઉમંગ, અરમાન એ બધું ભરેલું છે. બરાબર? એટલે લખો માતાના કાળજામાં અનેક લખતા આવડશે ને બધાને? હા મિસ. કોડ કોડનું કૌંસમાં લખી નાખો ઉમંગ, અરમાન. કૌંસ પૂરો. ભરેલા છે. ભરેલા છે. માતાના કાળજામાં અનેક કોડ કૌંસમાં ઉમંગ, અરમાન ભરેલા છે. સાતમો સવાલ છે, માતાના હૃદયમાં શું મલકે છે? ચલો કોણ મને જવાબ આપશે? માતાના હૃદયમાં શું મલકે છે? માતાના હૃદયમાં પ્રેમ મલકે છે. નહીં હો ભાઈ, કાવ્ય પંક્તિ બરાબર યાદ કરો. યાદ કરો તો ગર્લ્સ કાવ્ય પંક્તિ બેટા. માતાના હૃદયમાં, મિસ હું કહું? હા બોલો. માતાના હૃદયમાં મૂંગી આશીષ મળે છે. વેરી ગુડ. લખો માતાના હૃદયમાં મૂંગી આશીષ મલકે છે. તો ગર્લ્સ આપણે 7 સવાલ પૂરા થાય છે. આપ સાથે સાથ લખાઈ ગયા ને બધાને? કોઈને બાકી છે 7 માંથી કે? નહીં મિસ. તો 8મો સવાલ છે, કોનો પ્રેમ પ્રવાહ એક સરખો છે? મિસ હું બોલું? હા બોલો. માતાનો પ્રેમ પ્રવાહ એક સરખો છે. વેરી ગુડ. લખો માતાનો પ્રેમ પ્રવાહ એક સરખો છે. પૂર્ણ વિરામ. જવાબ પૂરો. ત્યારબાદ 9મો સવાલ છે, માતા કોના કરતા અચળ છે? કોણ જવાબ આપશે મને? માતા કોના કરતા અચળ છે? મિસ અચળ એટલે શું? અચળ એટલે કોઈ દિવસ ધ્રુજે નહીં એવું, ગમે તેવી પરિસ્થિતિમાં હા અડગ મિસ હું રહે. બોલું? હા માતા ધરતી કરતા અચળ છે. વેરી ગુડ. માતા તો પણ તમે પણ બોલો ને બેટા. માતા તો એ બોલી ગઈ છે. ધરતી કરતા અચળ છે. પૂર્ણ વિરામ. જવાબ પૂરો. હવે આજે આપણે પ્રશ્ન 1 અને 2 MCQ અને એક વાક્યના સવાલ જવાબ મેં તમને કરાવ્યા છે. તો એ તમારી પાકી બુકમાં એક વખત લખી અને પાકા કરવાના છે. આજનું હોમવર્ક ગર્લ્સ સમજાઈ ગયું? હા મિસ.
હા મિસ. બધાએ પાકી બુકમાં ખાસ લખવાનું છે અને એક એક પાઠનું પાકું કરતા જશો તો એક સાથે તમારે બધું પાકું કરવાનું માથી નહીં આવે. ઓકે? હા મિસ. ઓકે મિસ. આજના લેક્ચરમાં કોઈને કઈ પ્રશ્ન? નહીં મિસ. નહીં મિસ. ઓકે. હજુ ગર્લ્સ તમે લોકો સમયસર છે એ બધી ગર્લ્સ જોડાવ. તમારી કોઈ ફ્રેન્ડ જે છે જોડાતા નથી, આપણને ખબર છે, તો એ લોકોને કહો કે ઓનલાઈન ક્લાસમાં જોડાય, વધારે મજા આવશે. બરાબર? અને તમે બધા છે સમયસર 8 વાગે જોડાઈ જાઓ. આપણે શાળાનો સમય 7:30 હોય તો આપણે શાળાએ કેમ પહોંચી જઈએ છીએ? તો શું 8 વાગે આપણે ક્લાસમાં ન જોડાઈ શકીએ? એટલે ખાસ 8 વાગે તમે લોકો જોડાઈ જાઓ. એવું નહીં કે થયા કરો. હવે આશા રાખું છું કે આવતા લેક્ચરમાં સવારે 8 ને 5 થશે ત્યાં સુધીમાં બધી જ ગર્લ્સ પ્રેઝન્ટ હશે. હા મિસ. આજ મજા આવી ગઈ. ઓકે. ચાલો, બીજો કોઈને કઈ પ્રશ્ન નથી ને? તો અહીં આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ.